Hello, good morning students. Welcome BCom semester 2 BOM 2 Business Organization and Management. Unit number 4 Management of Changes. Last session my student we are discuss introduction, meaning, nature of organizational changes, type of changes, એમાં planned and unplanned. આજે જોવાનું છે need for communicating changes અથવા necessity or requirement of communicating changes કેવી રીતે જરૂરી છે એની શું આવશ્યકતા છે. The fulfillment of purpose is criterion for success of manager. કોઈપણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો મેઇન કોઈપણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા માટે કમ્યુનિકેશન પ્રોસેસ છે કે જે પ્રોપર હોવી જોઈએ. હી કેન બી સક્સેસફુલ. સારો મેનેજર હોય તો ટોપ લેવલ મેનેજમેન્ટે જ્યારે ડિસિઝન લેવાતું હોય છે ત્યારે કોઈપણ બિઝનેસનો આધાર મેનેજર ઉપર હોય છે, એની સક્સેસ મેનેજર ઉપર હોય છે. હી કેન બી સક્સેસફુલ વેન હિઝ ગોલ આર ફૂલફિલ. જ્યારે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો ગોલ સેટિસ્ફાય થાય છે, અચીવ થાય છે, ત્યારે કોઈપણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના મેનેજર હોય છે કે એ સક્સેસફુલ સાબિત થઈ શકે છે. વેન હિઝ ગોલ આર અચીવડ ઇન ફિક્સ ટાઈમ એન્ડ બિઝનેસ યુનિટ અર્ન ગુડ પ્રોફિટ. જ્યારે ગોલ છે એને અચીવ કરવામાં આવે છે ફિક્સ ટાઈમમાં, કે જે ટાઈમ લિમિટ ફિક્સ કરેલી હોય છે એટલા ટાઈમમાં ગોલ અચીવ થાય છે, ત્યારે બિઝનેસ યુનિટ છે કે જે સારામાં સારો પ્રોફિટ અર્ન કરે છે. હી કેન બી રિગાર્ડેડ સક્સેસફુલ. ત્યારે એને સક્સેસફુલ માનવામાં આવે છે કોઈ પણ મેનેજરને. હી મસ્ટ ટેક રિલેવન્ટ ચેન્જીસ ફોર ધ સક્સેસ ઓફ મેનેજમેન્ટ. એણે મેનેજમેન્ટમાં જ્યારે જરૂર પડે છે ત્યારે ચેન્જીસ બિઝનેસમાં એડોપ્ટ કર્યા હોય છે કે જેના કારણે એને સક્સેસ મળે છે. These changes must be introduced in the system of the business house and inform the personnel who accept them easily and willingly. આ જે ચેન્જીસ હોય છે કે એને બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા હોય છે, બિઝનેસ સિસ્ટમને એને જાણકાર કર્યા હોય છે, બિઝનેસ હાઉસ કે જે આ ચેન્જીસને એક્સેપ્ટ કરે છે, પર્સનલાઇઝ મીન્સ કે પર્સનલ એમ્પ્લોઈઝને પર્સનલી ઇન્ફોર્મ કરે છે કે આ ચેન્જીસ બિઝનેસમાં એડોપ્ટ કરવામાં આવ્યા છે, અને વિલિંગલી ઓર ઇઝીલી એમ્પ્લોઈઝ હોય છે કે આ ચેન્જીસને એક્સેપ્ટ કરે છે. Such a communication is required that makes the worker accept the changes willingly. આ જે કમ્યુનિકેશનનો છે એટલા માટે કમ્યુનિકેશન છે કે જે ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ પણ ચેન્જીસ હોય છે એને એક્સેપ્ટ કરવાના હોય છે ત્યારે વર્કર્સ સાથે એની પર્સનલી એની સાથે ડિસ્કસ કરવાના હોય છે અને ચેન્જીસ એક્સેપ્ટ કરવામાં આવે છે. વિલિંગલી એમ્પ્લોઈઝ એને એક્સેપ્ટ કરે છે. ઇન ધ સિસ્ટમ અધર મેમ્બર of the business must understand management and management people should understand them. આ સિસ્ટમમાં જે ચેન્જીસ છે એમાં બિઝનેસ મેનેજમેન્ટના એમ્પ્લોઈઝ હોય છે કે જે મેનેજમેન્ટને પ્રોપરલી ઓળખે છે અને સમજે છે, અને મેનેજમેન્ટના જે લોકો હોય છે કે એ એમ્પ્લોઈઝ અને વર્કર્સને સારી રીતે સમજવાની કોશિશ કરે છે. ધ મેનેજમેન્ટ ડિસિઝન ડિસાઇડ્સ ઇટ્સ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હી પર્સનલ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ્સ થ્રુ ધ કમ્યુનિકેશન. કોઈ પણ મેનેજમેન્ટ હોય છે એ ડિસિઝન લે છે ત્યારે એ સમજી વિચારીને લે છે અને પર્સનલી કોઈ પણ એમ્પ્લોઈઝને એને સમજાવે છે, અને કેવી રીતે સમજાવે છે? થ્રુ ધ કોમ્યુનિકેશન. સારી રીતે કમ્યુનિકેશન સંદેશા વ્યવહાર કરવામાં આવે છે. ધ એક્સેપ્ટન્સ ઓફ પોલિસી ઓફ ધ બિઝનેસ ધેર કોઓપરેશન ડિઝાયર ડિપેન્ડ્સ ઓન પ્રોપર કોમ્યુનિકેશન. કોઈ પણ ચેન્જીસ હોય છે એને એક્સેપ્ટ કરવા માટે અથવા કોઈ પણ પોલિસીઝ હોય છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની એને એક્સેપ્ટ કરવા માટે કોઓર્ડિનેશન અને કોઓપરેશન ખૂબ જરૂરી છે. કોઓર્ડિનેશન એન્ડ કોઓપરેશન મીન્સ સહયોગ હોવો જરૂરી છે, અને ડિઝાયર ચેન્જીસ ડિપેન્ડ્સ ઓન પ્રોપર કોમ્યુનિકેશન. પ્રોપર કોમ્યુનિકેશન કરવામાં આવે તો કોઈ પણ ચેન્જીસને એમ્પ્લોઈઝ દ્વારા ઇઝીલી એક્સેપ્ટ કરવામાં આવે છે. એના પછી આ 4 ચેન્જીસ વાળા પેરેગ્રાફની કાંઈ જરૂર નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. In modern times, technological changes have made great changes in rapid communication. ટેકનોલોજીકલ મોડર્ન એરામાં તમે જુઓ છો કે ટેકનોલોજીકલ ચેન્જીસ છે કે એ ઘણા મહદ અંશે
એક્સેપ્ટ કરવામાં આવ્યા છે. રેપિડ કમ્યુનિકેશન માટે ઝડપથી સંદેશા વ્યવહાર માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. Therefore, technological changes are required in modern time to make management successful. મેનેજમેન્ટને સક્સેસફુલ બનાવવા માટે ટેકનોલોજીકલ ચેન્જીસ છે કે એની ખૂબ જરૂરિયાત રહે છે. ન્યૂ ટૂલ્સ ઓફ ક્વિક કમ્યુનિકેશન should be adopted in a such as a email. ન્યૂ ટૂલ્સ હોય છે, કોઈ પણ નવા ટૂલ્સ હોય છે કે એને ક્વિકલી કમ્યુનિકેશન માટે એડોપ્ટ કરવામાં આવે છે, સચ એઝ ઈમેલ, કે ઝડપથી તમને મળી જાય છે. કોઈ પણ ફાઇલ હોય કે તમારે સેન્ડ કરવી હોય તો ઈમેલ દ્વારા તમે ઇઝીલી સેન્ડ કરી શકો છો. વોટ્સએપ, મેસેન્જર એક્સેટ્રા, આ બધું શું કે જે મોડર્ન ટેકનોલોજીસ છે કે આને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇઝીલી એક્સેપ્ટ કરવામાં આવ્યું છે. The use of computers can accelerate efficiency and quick information delivery. યુઝ છે જે કોમ્પ્યુટરનો એ એક્સેલેટ છે, ખૂબ જ ઝડપથી વિકાસ કરે છે અને એફિશિયન્સી અને ક્વિકલી ઇન્ફોર્મેશન ડિલિવર કરે છે. વિથ ધ રેપિડ ચેન્જીસ ઇન ટેકનોલોજી, પીપલ મસ્ટ યુઝ એન્ડ ઇમ્પ્લિમેન્ટ રો મટીરિયલ, રો ટેકનિક એન્ડ ટૂલ્સ. જે રીતે ઝડપથી વિકાસ થાય છે ટેકનોલોજીનો, એ રીતે પીપલ છે એ પણ ઝડપથી એનો ઉપયોગ કરતા થયા છે અને નવી ટેકનોલોજીને એક્સેપ્ટ કરે છે. ધીસ ટૂલ્સ ઓફ કમ્યુનિકેશન મેક ચેન્જીસ પોસિબલ એન્ડ ક્વિક. આ જે કમ્યુનિકેશનને છે ચેન્જીસ જોવા મળે છે, ક્વિકલી એને એક્સેપ્ટ કરવામાં આવે છે અને એ પોસિબલ છે. For the personnel of the company or business need to inform about changing scenario. દરેક પર્સનલ વ્યક્તિ હોય છે, પર્સનલ જે વર્કર્સ એમ્પ્લોઈઝ હોય છે કંપનીના અથવા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના, કે એને જરૂર હોય છે કે એને સારી એવી ચેન્જીસ હોય છે કે એને એક્સેપ્ટ કરવાના હોય છે કે જેના માટે ટેકનોલોજીનો યુઝ જરૂરી છે. તો to fulfill the goal, exchange of information in time make management effective and successful. બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ગોલને અચીવ કરવા માટે ઇન્ફોર્મેશન છે એ ટાઈમ ટુ ટાઈમ સેન્ડ કરવામાં આવે તો કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે કે એને તમે કાર્યક્ષમ અને સક્સેસફુલ બનાવી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે પોઈન્ટ નંબર 7, ફેક્ટર્સ અફેક્ટિંગ કોમ્યુનિકેશન ઓફ ચેન્જીસ, કે જે આપણા સિલેબસમાં આપેલો છે. ફેક્ટર્સ ઇન્વોલ્વ ઇન કમ્યુનિકેશન ચેન્જીસ અથવા ફેક્ટર્સ અફેક્ટિંગ કમ્યુનિકેશન ઓફ ચેન્જીસ. એમાં ફર્સ્ટ ફેક્ટર આપ્યું છે ડિસોર્ટ ઓફ મેસેજ. ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન very often message are distorted and for different reasons the message is not communicated properly. There are three factors that affect the message information. કમ્યુનિકેશન પ્રોસેસ છે, સંદેશા વ્યવહારની જે પ્રક્રિયા છે કે એ ઝડપથી થવી જોઈએ. ડિસ્ટોર્ટ ઓફ મેસેજ એટલે વિકૃત મેસેજ પહોંચવા જોઈએ નહીં. એના અલગ અલગ રીઝન્સ હોય છે. ડિસ્ટોર્ટ એટલે મીન્સ વિકૃત. ધ મેસેજ ઇઝ નોટ કમ્યુનિકેટેડ પ્રોપરલી, તો જેના માટે મેસેજ છે કે કમ્યુનિકેટ સારી રીતે થઈ શકતા નથી. એના માટે 3 ફેક્ટર્સ અફેક્ટ ધ મેસેજ ઇન્ફોર્મેશન. ફર્સ્ટ આપ્યું છે રિલેટિવ એફિશિયન્સી ઓફ લેંગ્વેજ. જે લેંગ્વેજ તમે યુઝ કરો છો એ પ્રોપર દરેક એમ્પ્લોઈઝ એને સમજવા જોઈએ. સમટાઈમ્સ એવું બને કે ગુજરાતીમાં તમે વાત કરો છો તો અમુક એમ્પ્લોઈઝ છે કે જે ગુજરાતી સમજી શકતા નથી. એના માટે હિન્દી તમે બોલો તો એ ઇઝીલી સમજી શકે છે. એટલે તમે કમ્યુનિકેશન માટે કઈ લેંગ્વેજ યુઝ કરો છો કે જે ફર્સ્ટ છે અસર કરતું ફેક્ટર છે. રિલેટિવ એફિશિયન્સી ઓફ લેંગ્વેજ. સેકન્ડ પોઈન્ટ છે ધ કાઇન્ડ ઓફ લેંગ્વેજ યુઝ. કયા ટાઈપ લેંગ્વેજ તમે યુઝ કરો છો. ડિફરન્ટ લેવલ ઓફ અપ્રોચ ઓફ ધ સેન્ડર એન્ડ રિસીવર ઓફ ધ મેસેજ. અલગ અલગ ટાઈપના અપ્રોચીસ હોય છે. એક સેન્ડર હોય છે અને બીજો રિસીવર હોય છે. એક વ્યક્તિ સંદેશો મોકલે છે અને બીજો એને રિસીવ કરે છે. વચમાં કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થવી જોઈએ નહીં કે જેના કારણે કમ્યુનિકેશન પ્રોસેસ સારી રીતે વર્ક કરી શકે છે. Sometimes the sender of information is unable to express the language properly due to lack of skill and knowledge of languages. ઘણી વખત બને છે સેન્ડર હોય છે કે એ ઇન્ફોર્મેશન ઇઝ અનેબલ ટુ એક્સપ્રેસ, એ સમજાવી શકતો નથી. અનેબલ ટુ એક્સપ્રેસ ધ લેંગ્વેજ પ્રોપરલી લેંગ્વેજ સમજાવી શકતો નથી. જે ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે એ સેન્ડર ડ્યુ ટુ ધ લેક ઓફ સ્કિલ એન્ડ નોલેજ. એની પાસે સ્કિલ અને નોલેજ ઓછું હોય છે લેંગ્વેજનું, ભાષાનું, એટલા માટે એ સારી રીતે કમ્યુનિકેટ કરી શકતો નથી. સમટાઈમ્સ ધ ઓર્ડર આર એક્સપોર્ટ ઇન ડિફરન્ટ મેનર, અને જેના માટે ઓર્ડર્સ છે એક્સપ્રેસ ઇન ડિફરન્ટ મેનર્સ.
ઓર્ડર યુઝ ધ ટર્મ બેડલી એક્સપ્રેસ મેનેજ કે જેટલા માટે મેસેજનો જે મેઇન ઉદ્દેશ હોય છે એ ફૂલફિલ થતો નથી અને બેડલી ખરાબ ઇમ્પ્રેશન પાડે છે. એક્સપ્રેસ ધ મેસેજ ડ્યુ ટુ ધ ઇનએફેક્ટિવ યુઝ ઓફ લેંગ્વેજ, પ્રોપર લેંગ્વેજનું એને નોલેજ ન હોવાને કારણે, સ્કિલ્ડ ન હોવાને કારણે પ્રોપર મેસેજ સેન્ડ થઈ શકતો નથી. ઇન મેનેજમેન્ટ સિસ્ટમ મેસેજ ઇઝ સેન્ટ ફ્રોમ વન લેવલ ટુ અનધર ઓર સેમ લેવલ, એક લેવલથી બીજા લેવલે એને મેસેજને સેન્ડ કરવામાં આવે છે. When the management decides something, the message is sent proper from upper level to લોઅર લેવલ, ટોપ લેવલ મેનેજમેન્ટમાં જ્યાં ડિસિઝન મેકિંગ થતું હોય છે ત્યાંથી ઇન્ફોર્મેશન ડિલિવર થાય છે અને લોઅર લેવલ સુધી એને પહોંચાડવામાં આવે છે. ધેરફોર રિલેવન્ટ ટ્રાન્સલેશન ઓફ ડિફરન્ટ લેવલ ઇઝ નેસેસરી. ટોપ લેવલથી બોટમ લેવલ સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવા માટે સમટાઈમ્સ મિડલ લેવલ એમાં ઇન્વોલ્વ હોય છે, એટલા માટે અલગ અલગ ડિફરન્ટ લેવલે થઈને ઇન્ફોર્મેશન પહોંચતી હોય છે. But very often communication is often reduced and it is not changed properly. એટલા માટે કમ્યુનિકેશન જરૂરી છે. ફર્સ્ટ પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. સેકન્ડ, filtering. When the sender of message consequently send message which can be called filtering. જ્યારે સેન્ડર હોય છે મેસેજ સેન્ડ કરે છે ત્યારે એને બીજી લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવામાં આવે છે કે એને ફિલ્ટરિંગ કહેવામાં આવે છે. ફેક્ટ આર ફિલ્ટર એન્ડ દે આર સેન્ટ વિથ ધ પર્પઝ ઓફ બેનિફિટ. ફેક્ટ હોય છે એને ફિલ્ટર કરવામાં આવે છે અને પછી સેન્ડ કરવામાં આવે છે કે જેનો બેનિફિટ, જેનો ઉદ્દેશ હોય છે એ એને ફૂલફિલ થાય છે. ધસ ઇન્ફોર્મેશન ઇઝ કલર્ડ. ધીસ કાઇન્ડ ઓફ મેસેજ આર ઇન અપવર્ડ કમ્યુનિકેશન. અપવર્ડ કમ્યુનિકેશનમાં આ ટાઈપના મેસેજ જોવા મળે છે. ફિલ્ટરિંગ. નો પર્સન ઇઝ વિલિંગ ટુ એડમિટ ધેર ઇનએફિશિયન્સી ઓર ફેલિયર. કોઈ એવી વ્યક્તિ નથી હોતી કે જે જાણી જોઈને ઇનએફિશિયન્સી એટલે બિનકાર્યક્ષમ બને અને મેસેજ સેન્ડ કરવામાં એ ફેલ સાબિત થાય. હી નો વોટ હિઝ બોસ લાઈક ઓર ડિસલાઈક. હી જાણે છે કે એના બોસ પ્રત્યે એને ગમો અણગમો લાગે છે. થસ હી પ્રિપેર ધ રિપોર્ટ ઇન સચ અ વે. ઘણી વખત એ રિપોર્ટ એવી જ રીતે બનાવે છે કે એમાં ફિલ્ટર થઈને આવી જાય છે. ઇન ફિલ્ટરિંગ ફેક્ટ આર પ્રેઝન્ટેડ. કે ફિલ્ટરમાં ફેક્ટ જ જોવા મળે છે, વાસ્તવિકતા જ જોવા મળે છે. ડિફરન્ટ મેનર એન્ડ સમ ફેક્ટ આર કનેક્ટેડ ઓર હિડન. અને ઘણા ફેક્ટ એવા હોય છે કે એ હિડન હોય છે, છુપાયેલા હોય છે. એના પછી થર્ડ પોઈન્ટ જોઈએ, communication overload. When information are overload in communication system, the effectiveness of the management decrease. જ્યારે કમ્યુનિકેશન એકબીજા પ્રોસેસ છે કમ્યુનિકેશનની એમાં ઓવરલોડ જોવા મળે છે સિસ્ટમમાં, ત્યારે ઇફેક્ટિવનેસ ઓફ મેનેજમેન્ટ ડિક્રીઝ. સંચાલનની મેનેજમેન્ટની કાર્યક્ષમતા ઘટે છે. ઇફેક્ટિવનેસ ઓફ મેનેજમેન્ટ ડિક્રીઝ. મેનેજમેન્ટની કાર્યક્ષમતા ઘટે છે જ્યારે ઇન્ફોર્મેશન કે કમ્યુનિકેશન ઓવરલોડ હોય છે સિસ્ટમ ત્યારે. ધ મેનેજર ગેટ સો મચ ઇન્ફોર્મેશન દેટ હી ઇઝ અનેબલ ટુ ડાયજેસ્ટ ધેમ એન્ડ ટેક રિક્વાયર્ડ સ્ટેપ. મેનેજર હોય છે કે એ ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવે છે કે જેના કારણે હી ઇઝ અનેબલ ટુ ડાયજેસ્ટ કે એને ડાયજેસ્ટ મીન્સ કે એને પચાવી શકવામાં એ સેન્સમાં નથી કીધું, બટ કે એને એક સાથે એટલી બધી ઇન્ફોર્મેશનને એની મેમોરીમાં સ્ટોર કરી શકતો નથી અને ટેક રિક્વાયર્ડ સ્ટેપ અને એને ઘણી વખત એને સ્ટેપ્સ પણ લેવા પડે છે. સચ લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ ઓવરલોડ ઓફ કમ્યુનિકેશન. આ જે જોવા મળે છે સચ લાર્જ અમાઉન્ટ, મોટી ઇન્ફોર્મેશન એની પાસે એના માઇન્ડમાં અવેલેબલ હોય છે કે જેને ઓવરઓલ amount of information is called overall communication કે જેને ઓવરઓલ કમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે ટાઈમિંગ. ઇન સિસ્ટમ ઓફ મેનેજમેન્ટ ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઇન કમ્યુનિકેશન. મેનેજમેન્ટમાં ટાઈમ છે કે એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ધરાવે છે. કોમ્યુનિકેશન પ્રોસેસમાં ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે કે જે છે ટાઈમિંગ. ધેર ઇઝ અ ડબલ ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમિંગ. ડબલ ઇમ્પોર્ટન્સ છે ટાઈમનું મહત્વ. ઇટ ઇઝ નેસેસરી ટુ મેન્ટેન ટાઈમિંગ વાઇલ કમ્યુનિકેટર સ્ટ્રેટેજિકલી જ્યારે તમે કમ્યુનિકેશન કરો છો ત્યારે ટાઈમનું મહત્વ હોવું ખૂબ જરૂરી છે. ઇફ રિક્વાયર્ડ ધ વર્કર શુડ બી ઇન્ફોર્મ સાયમલ્ટેનિયસલી ઓર ગ્રેજ્યુઅલી. વર્કર્સને ટાઈમ ટુ ટાઈમ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી મેનેજમેન્ટની રિસ્પોન્સિબિલિટીઝ છે.
The process of achievement starts with communication. Time is decided as a part of decision process. કોઈ પણ પ્રોસેસ હોય છે, અચીવમેન્ટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? કમ્યુનિકેશનથી સ્ટાર્ટ થાય છે. Process of achievement start with communication. Time is decided as a part of decision process. Time છે કે એ decision process, time છે કે એ decision, time is decided as a part of decision process. Time છે કે એ જરૂરી છે. જ્યારે કોઈ પણ ટોપ લેવલ મેનેજમેન્ટ ડિસિઝન મેકિંગ કરાતું હોય છે ત્યારે ટાઈમને મહત્વ આપવામાં આવે છે કે કોઈ પણ ગોલ હોય છે એને કેટલા ટાઈમમાં કમ્પ્લીટ કરવો. Time is important in management as it is it is time is important in management as it is politics. If the information does not reach in time, then unit is harmful as a result. જ્યારે ઇન્ફોર્મેશન ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવામાં નથી આવતી તો બિઝનેસ મેનેજમેન્ટ માટે હાર્મફુલ હોય છે. એના પછી નેક્સ્ટ, લોસ ઓફ ટ્રાન્સમિશન એન્ડ પુઅર retention. The same message sent repeatedly lost its existence. એકનો એક મેસેજ વારંવાર મોકલવામાં આવે તો એની ઇમ્પોર્ટન્સ ગુમાવે છે. ઇન ઓરલ કોમ્યુનિકેશન 30% ઇન્ફોર્મેશન ઇઝ રિડ્યુસ. ઓરલ કોમ્યુનિકેશન મૌખિક જ્યારે સંદેશા વ્યવહાર કરવામાં આવે છે ત્યારે 30% ઇન્ફોર્મેશન હોય છે કે એ ઘટી જાય છે. ધેરફોર ઇન બિગ યુનિટ્સ ઓરલ કોમ્યુનિકેશન ઇઝ નોટ રિલાયબલ. મોટા લેવલે જે બિઝનેસ યુનિટ હોય છે કે ત્યાં ઓરલ કોમ્યુનિકેશન વિશ્વાસપાત્ર ગણાતા નથી. ઇન રિટર્ન કોમ્યુનિકેશન ઓલ્સો there is a risk of reduction of meaning or changes can taken. રિટર્ન કોમ્યુનિકેશન છે કે એ જરૂરી છે, તે રિસ્ક ઘટાડે છે. રિડક્શન ઓફ મિનિંગ, કોઈ પણ કોમ્યુનિકેશનનું જે મહત્વ હોય છે, એનું મિનિંગ હોય છે કે ચેન્જીસ હોય છે કે એ જરૂરી છે. ચેન્જીસ કેન ટેક પ્લેસ. રિટર્ન કોમ્યુનિકેશન છે કે જે રિસ્ક ઘટાડે છે. there is a difficulty in preserving information. 50% of information can be preserved. 50% information ને તમે પ્રિઝર્વ રાખી શકો છો. 6 point, short circuiting. Communication should be done in different part of division of the unit in order. Order is called short circuiting. Communication છે કે અલગ અલગ, communication should be done in different part. communication હોય છે કે અલગ અલગ different પાર્ટમાં થતું હોય છે. ઓર ડિવિઝન, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, અલગ અલગ ડિવિઝન હોય છે યુનિટ્સના. પરચેસ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, એ પ્રમાણે કમ્યુનિકેશન કરવામાં આવે છે. Neglecting of order is called short circuiting. કોઈ પણ ઓર્ડરને નિગ્લેક્ટ કરવામાં આવે, ધ્યાન બહાર કાઢવામાં આવે તો એ શોર્ટ સર્કિટિંગ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્ફોર્મ ટાઈમ એન્ડ ધ પર્સન ટુ whom the information is to be convey. કોને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે, કયા ટાઈમે પ્રોવાઈડ કરવાની છે, કઈ વ્યક્તિને પ્રોવાઈડ કરવાની છે, એને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે. ઇન ધ ચેઇન ઓફ કોમ્યુનિકેશન ધ રિક્વાયર્ડ પર્સન શુડ બી ઇન્ક્લુડેડ. એમાં રિક્વાયર્ડ પર્સનને હોવો જરૂરી છે. Inattention. To listen to and hear the message of one fail. ઘણી વખત સાંભળેલો મેસેજ કેવો હોય છે? ઓરલી મેસેજ અથવા સાંભળેલો મેસેજ ઘણી વખત વારંવાર ફેલ જાય છે. while listening, જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે પર્સન્સ માઇન્ડ ઇઝ inattentive. ઘણી વખત વ્યક્તિનું માઇન્ડ કેવું હોય છે? ઇનએટેન્સિવ હોય છે, કે એનું ધ્યાન મેસેજમાં, એ સામેવાળી વ્યક્તિ શું મેસેજ આપે છે એમાં એનું ધ્યાન હોતું નથી. બિઝી વિથ ધ અધર થોટ્સ. અને ઘણી વખત શું બને છે કે બિઝી હોય છે બીજા થોટ્સ સાથે. therefore he does not have any importance of the message. ત્યારે એને કોઈ પણ મેસેજનું મહત્વ રહેતું નથી. અને ઓડિટ્સ ઇફેક્ટ, એની બિઝનેસ કોમ્યુનિકેશન ઉપર ઇફેક્ટ પડે છે કે એ ઇનએટેન્શન હોય છે, ધ્યાન હોતું નથી. Distrust of communicator. The effectiveness of message depends upon how the receivers take it. જે ઇફેક્ટિવનેસ છે મેસેજની, જે કાર્યક્ષમતા છે તેના ઉપર ડિપેન્ડ હોય છે કે રિસીવર એને કેવી રીતે મેસેજ મેળવે છે. If the receiver does not believe in its implementation and importance. If the receiver does not believe in its implementation and importance. જ્યારે રિસીવર હોય છે કે એનો અમલ કરવામાં અને એને મહત્વ આપવામાં સમજતો નથી, જે ઇન્ફોર્મેશન એને મેળવી છે તે. Communication collapse. Such things happens due to distrust of the sender. આ ક્યારે પોસિબલ થાય છે કે જ્યારે સેન્ડર દ્વારા ઇન્ફોર્મેશન સેન્ડ કરવામાં આવે છે અને રિસીવર દ્વારા એ મેસેજને ધ્યાનમાં લેવામાં આવતું નથી, ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું નથી, ત્યારે ડિસ્ટ્રસ્ટ ઓફ કમ્યુનિકેટર પેદા
ઊભું થાય છે. નેક્સ્ટ, અનક્લિયર અઝમ્પશન્સ, ગેસીસ કરેલા હોય છે કે પૂર્વધારણા કે આ જ મેસેજ માટે મેસેજ હશે, પહેલેથી એવી પૂર્વધારણા બાંધો છે. કોમ્યુનિકેશન પ્રોપર તમે વાંચતા નથી. ઇન કોમ્યુનિકેશન ઓફ મેસેજ ધેર આર અનક્લિયર અઝમ્પશન્સ કે અનક્લિયર અઝમ્પશન્સ પહેલેથી પૂર્વધારણા કરેલી છે, અનક્લિયર હોય છે. ડ્યુ ટુ ધીસ અનક્લિયર ગેસીસ, ધારણા કરવામાં આવે છે, ગેસીસ કરવામાં આવે છે, ધ મેસેજ રિમેન અનક્લિયર એન્ડ ક્રિએટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કે જેના કારણે મેસેજ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરે છે. પેરામીટર premature evaluation. It is problematic to make evaluation or create opinion during the transmission of communication. જ્યારે કમ્યુનિકેશન કરવામાં આવે છે ત્યારે ઓપિનિયનને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઇટ ક્રિએટ ઓબ્સ્ટેકલ્સ એન્ડ સેન્ડર ઓફ ઇન્ફોર્મેશન, કે જેના કારણે અડચણ સાબિત થાય છે. સેન્ડર જે ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે it create obstacles and sender of information gets disappointed, કે જેના કારણે અડચણ ઊભી થાય છે અને સેન્ડર જે ઇન્ફોર્મેશન મેળવે છે એ ડિસઅપોઇન્ટેડ હોય છે. નોન એક્સેપ્ટન્સ, ઇટ ઇઝ નોટ ઇનફ ટુ સેન્ડ ઇન્ફોર્મેશન ઇન ધ કમ્યુનિકેશન, કે જરૂરી નથી કે જે ઇન્ફોર્મેશન સેન્ડ કરવામાં આવે છે એના દ્વારા તમે પ્રોપર કમ્યુનિકેશન કરી શકો છો. ઇટ શુડ બી પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટેડ, પણ જો એનો અમલ કરવામાં ન આવે તો પ્રોપર કમ્યુનિકેશન થઈ શકતું નથી અને એક્સેપ્ટ કરવું પણ જરૂરી છે. ધીસ ઇઝ ધ ટ્રુ આઈડિયા ઓફ કમ્યુનિકેશન, કે જેના દ્વારા તમને કમ્યુનિકેશનનો સાચો આઈડિયા મળી શકે છે. મેસેજીસ આર ઓફન ઇમ્પ્લિમેન્ટેડ નોટ મેનલી એક્સેપ્ટેડ, મેસેજ છે કે એ ઓપનલી ઇમ્પ્લિમેન્ટ અમલ કરવામાં આવે છે પણ એને એક્સેપ્ટ કરવામાં આવતો નથી, એને ઇઝીલી એક્સેપ્ટ કરવામાં આવતો નથી, કે જેના કારણે કોમ્યુનિકેશનમાં ગેપ ઊભો થાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે. ફેલિયર ટુ કમ્યુનિકેટ ઇવન વેન કમ્યુનિકેશન ઇઝ નેસેસરી, ઇટ ઇઝ નિગ્લિજન્ટ. મેનેજમેન્ટ મસ્ટ કમ્યુનિકેટ અબાઉટ મેની એક્સપર્ટ, મેનેજમેન્ટ છે કે ઘણા કમ્યુનિકેશન ઉપર ઘણા એવા ફેક્ટર્સ છે કે એના ઉપર ધ્યાન આપે છે, પણ કમ્યુનિકેશન જ્યારે કરવામાં આવે છે ઘણા એવા ફેક્ટર છે કે જે એને નિગ્લિજેટ કરે છે કે ધ્યાન દેતા નથી. સમટાઈમ્સ ઇમ્પોર્ટન્ટ મેસેજ રિમેન અનસેન્ટ, ઘણા ઇમ્પોર્ટન્ટ મેસેજ હોય છે કે અનસેન્ટ કરવામાં આવે છે. અફેક્ટ ધ એફિશિયન્સી ઓફ ધ યુનિટ એડવર્સલી, છે કે બિઝનેસ યુનિટને પૂરેપૂરું આખા બિઝનેસ યુનિટને અસર કરે છે. 12 પોઈન્ટ્સ ઇનફ છે, બાકીના લખવાની કંઈ જરૂર નથી. 13 અને 14. નેક્સ્ટ પોઈન્ટ છે આપણે સિલેબસમાં તે મેથડ ઓફ ચેન્જિંગ કમ્યુનિકેશન એન્ડ ટેકનિક. મેથડ એન્ડ ટેકનિક ફોર કમ્યુનિકેટિંગ ચેન્જીસ, સિલેબસમાં એમ લખેલું છે અને આમાં છે મેથડ ઓફ ચેન્જિંગ કમ્યુનિકેટિંગ એન્ડ ટેકનિક. એમાં ફર્સ્ટ છે નેસેસિટી, જરૂરિયાત પ્રમાણે કમ્યુનિકેશન કરવું જરૂરી છે, કે એને સમજવું જોઈએ. જે સેન્ડર વ્યક્તિ છે એ પ્રોપર મેસેજ આપવા માંગે છે, એને સામેવાળી વ્યક્તિ રિસીવર છે કે એને પ્રોપર કમ્યુનિકેશન કરેલું હોય તો એ સમજી શકે છે કઈ મેથડ કમ્યુનિકેશન માટે તમે યુઝ કરો છો. એટલા માટે નેસેસિટી છે કે જે મેસેજ સેન્ડ કરવામાં આવે છે એને પ્રોપરલી સમજવું જરૂરી છે. સેકન્ડ, રિલેશનશિપ ચેન્જીસ જે છે કે એ સામેવાળી વ્યક્તિ કોઈ વ્યક્તિ કોને મોકલે છે, ટોપ લેવલ મેનેજમેન્ટ છે તો એના એમ્પ્લોઈઝ સાથે મોકલે છે તો એ બે વચ્ચેના રિલેશનશિપ કેવા છે. એટલા માટે ચેન્જીસ હોય છે કે એમાં change of introducing in management system entire group and therefore changes should be well communication and trust cooperation are required. એટલા માટે રિલેશનશિપમાં ટ્રસ્ટ કોઓપરેશન કોમ્યુનિકેશન સારી રીતે થવું જોઈએ તો ચેન્જીસ છે કે ઇઝીલી એડોપ્ટ થઈ શકે છે, કોમ્યુનિકેશન સારી રીતે થઈ શકે છે. હ્યુમન બોડીઝ માટે ડાયનામિક અને કન્સ્ટ્રક્ટિવ નેચર હોવો જોઈએ, કે ફેરફાર ઇઝીલી પોસિબલ થઈ શકે છે, ફ્લેક્સિબિલિટી એક્સેપ્ટ કરતો હોવો જોઈએ. અવેબિલિટી ઓફ ઇન્ફોર્મેશન, કેટલી ઇન્ફોર્મેશન અવેલેબલ છે એના ઉપર ધ્યાન આપવામાં આવે છે. જ્યારે ચેન્જીસ કરવામાં આવે છે ત્યારે કેટલી ઇન્ફોર્મેશન છે એને ધ્યાન આપવું જરૂરી છે. નોલેજ હોવું ક્લિયર, માઇન્ડમાં નોલેજ હોવું જોઈએ. જે ચેન્જીસ તમે બિઝનેસ યુનિટમાં કરવાના છો એના માટે ચેન્જીસ હોવું માઇન્ડમાં, એના ચેન્જીસ માટેનો ટર્મ્સ ક્લિયર હોવી જોઈએ. એક્સ્ટ્રા નોલેજ હોવું જરૂરી છે ઇન્ફોર્મેશન માટે, કે જેના કારણે પ્રિપેર અબાઉટ ઓલ રિલેવન્ટ ઇશ્યુઝ, એના રિલેટેડ જે ઇશ્યુઝ ક્રિએટ થાય છે એનું સોલ્યુશન ઇઝીલી મળી શકે. ફોર્થ, રિલેવન્સ ઓફ મીડિયમ,
ઇન્ફોર્મેશન સેન્ડ કરવામાં આવે છે, અલગ અલગ સર્કમસ્ટાન્સીસ હોય છે. જ્યારે ઇન્ફોર્મેશન સેન્ડ કરવામાં આવે છે ત્યારે મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે ઇન્ફોર્મેશન સેન્ડ કરવાનો, શેના ઉપર ડિપેન્ડ્સ હોય છે કે ઇન્ફોર્મેશન તમે જે સેન્ડ કરો છો એ પ્રોપરલી જે વ્યક્તિને સેન્ડ કરવી છે એને મળે છે કે નથી મળતું. Therefore, communication of information becomes very necessity. એટલા માટે કમ્યુનિકેશન કરવું જરૂરી છે ઇન્ફોર્મેશનનું. The effect of different medium of communication. કયું મીડિયમ યુઝ કરો છો, ઓરલી કે રિટન? ઓરલ એટલે મૌખિક અને રિટન મીન્સ લેખિત. કઈ રીતે તમે કમ્યુનિકેટ કરો છો? બાયોફોકલ ફોર્મ્સ. Exchange of information is linked with communication and therefore it is biofocal. Exchange જે કરવામાં આવે છે ઇન્ફોર્મેશનનું જે સંદેશા વ્યવહાર કરવામાં આવે છે એ શેની સાથે જોડાયેલો હોય છે? બાયોફોકલ ફોર્મ સાથે. It is necessary that flow goes in the right direction easily, કે જેના દ્વારા જે તમે ઇન્ફોર્મેશન સેન્ડ કરવા માંગો છો એ રાઈટ ડાયરેક્શનમાં જતું હોવું જોઈએ. There should be two paths, going and going up and going down. ઇન્ફોર્મેશન જાય છે અને ઇન્ફોર્મેશન તમે મેળવી પણ શકો છો. નેક્સ્ટ, ક્લિયર એન્ડ શોર્ટ લાઇન. ધ મેથડ ઓફ કમ્યુનિકેશન શુડ બી chosen which is very clear and short. જે મેથડ તમે કમ્યુનિકેશન માટે યુઝ કરી છે કે ક્લિયર અને શોર્ટ હોવી જોઈએ. ઇફ ઇટ ઇઝ નોટ ક્લિયર ઇટ ડઝ નોટ રીચ પ્રોપરલી. જો એ ક્લિયર નથી તો એ પ્રોપરલી સેન્ડ થઈ શકતું નથી. વેન ઇટ ઇઝ શોર્ટ બટ લોંગ ઇટ ગેટ ડિલે. જ્યારે એ લોંગ હોય છે ત્યારે એ ડિલે થાય છે. ઇન્ફોર્મેશન ગેટ ડિસ્ટોર્ટેડ. ઇન્ફોર્મેશન ડિસ્ટોર્ટ થાય છે. નેક્સ્ટ, પર્પઝફુલનેસ એન્ડ ઇવેલ્યુએશન. વાઇલ મેકિંગ ચેન્જીસ કમ્યુનિકેશન ધ પર્પઝફુલનેસ. જ્યારે ઇન્ફોર્મેશન સેન્ડ કરવામાં આવે છે કે એનો જે મેઇન ઓબ્જેક્ટિવ હોય છે ઇન્ફોર્મેશન સેન્ડ કરવાનો એ ફૂલફિલ થવું જોઈએ અને પછી એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નેક્સ્ટ, સુફિશિયન્સી. જે ઇન્ફોર્મેશન સેન્ડ કરી છે એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે અને જે ઇન્ફોર્મેશન સેન્ડ કરી છે એની સાથે જે અટેચમેન્ટ છે એ સફિશિયન્ટ હોવું જોઈએ. એમાં ચેન્જીસ પણ પોસિબલ થઈ શકે છે. એમાં આવે છે ઓરલ કમ્યુનિકેશન, રિટન કમ્યુનિકેશન, ફોર્મલ કમ્યુનિકેશન, ઇનફોર્મલ કમ્યુનિકેશન, લોઅર, હાયર અને ઇક્વિલન્ટ કમ્યુનિકેશન. નેક્સ્ટ, ઓરલ કમ્યુનિકેશન. મૌખિક રીતે જે સંદેશા વ્યવહાર કરવામાં આવે છે એને ઓરલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. રિટન કમ્યુનિકેશન જે લખીને રિટન ફોર્મેટમાં હોય છે કે રિટન ફોર્મેટમાં હોય છે કે જે રિટન કમ્યુનિકેશન કહેવામાં આવે છે. ફોર્મલ અકોર્ડિંગ ટુ ધ સ્ટ્રક્ચર ઓફ ધ મેનેજમેન્ટ. ઉપરથી જે ઇન્ફોર્મેશન સેન્ડ કરવામાં આવે છે કે જેને ફોર્મલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. કોઈ પણ રિઝોલ્યુશન પાસ કરવા હોય, કોઈ પણ ઠરાવ મીટિંગમાં પાસ કરવો એના માટે જે મીટિંગ બોલાવવામાં આવે છે એ ફોર્મલ કમ્યુનિકેશન કહેવાય છે. આ એનું એક્ઝામ્પલ છે. ઇનફોર્મલ, when the member of the same unit exchange information personally due to the close relation. સારા રિલેશનના કારણે મેમ્બર્સ અંદરો અંદર યુનિટમાં તે ઇન્ફોર્મેશનને પર્સનલી સેન્ડ કરે છે કે જેને ઇન્ફોર્મલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. ડાઉનવર્ડ, અપવર્ડ એન્ડ હોરિઝોન્ટલ. When the information goes from upward to downward, it is called downward communication. When managing director asks secretary to give notice for the meeting to the members. જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા સેક્રેટરીને કહેવામાં આવે કે નોટિસ આપવામાં આવે મેમ્બર્સને મીટિંગ માટે, ત્યારે એ ડાઉનવર્ડ, અપવર્ડ અને હોરિઝોન્ટલ કમ્યુનિકેશન બને છે. વેન ધ ઇન્ફોર્મેશન ગોઝ ફ્રોમ ડાઉનવર્ડ ટુ અપવર્ડ. ફર્સ્ટ કોને ઇન્ફોર્મેશનનું કીધું? મેનેજિંગ ડાયરેક્ટરે. કોને કીધું? સેક્રેટરીને. સેક્રેટરી કોને કહેશે? એમ્પ્લોઈઝને. ડાઉનવર્ડ ટુ અપવર્ડ. It is called upward communication. Salesman send the report of sales to the sales manager. Salesman છે કે સેલ્સ મેનેજરને રિપોર્ટ આપે છે તો એ અપવર્ડ બને. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ફ્રોમ ધ સેમ લેવલ. સેમ લેવલે જ્યારે કરવામાં આવે છે ત્યારે એ હોરિઝોન્ટલ બને છે. નેક્સ્ટ સેશનમાં સ્ટુડન્ટ ડિસ્કસ કરીશું પ્રોસેસ ઓફ ચેન્જીસ. થેન્ક યુ વેરી મચ.